બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નબદામાં પરિક્રમાને લઈને તડામાર તૈયારીઓ, શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ। નર્મદા નદીની પૂરેપૂરી પરિક્રમા દરેક લોકો નથી કરી શકતા, કારણ કે આ પરિક્રમા પગપાળા કરતા 1 કે સવા વર્ષ જેટલો સમય લાગે છે। ત્યારે શિવપુત્રી તરીકે ઓળખાતી પવિત્ર નર્મદા નદીની પરિક્રમામાં પૂર્ણ પરિક્રમા જેટલું ધાર્મિક મહત્વ, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું મહત્વ। આ 21 કિલોમીટરની જ પરિક્રમા થાય છે। 29 માર્ચથી 27 એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે। આ પરિક્રમા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। આ મિની પરિક્રમાના મહત્વની વાત કરીએ, લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે, મોક્ષ પ્રાપ્તિ થાય છે, તેમજ સંતાન પ્રાપ્તિ પણ થાય છે, તેમજ અનેક લોકોની મનોકામના પણ પૂર્ણ થતી હોય છે। તેવી શ્રદ્ધા અને માન્યતાના કારણે ઉત્તર વાહિની નર્મદાની પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પણ પરિક્રમા માટે લોકો આવતા હોય છે। આ વર્ષે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાના રૂટ પર લાઇટ, સીસીટીવી કેમેરા, પરિક્રમામાં વાસીઓ માટે વિસામો જેવી તમામ વ્યવસ્થાઓ ઊભી કરી છે। નર્મદા પરિક્રમા દરમિયાન નર્મદા નદીમાં સ્નાનનું ખૂબ મહત્વ રહ્યું છે, પણ નર્મદા નદીમાં મગરની સંખ્યા વધુ હોવાથી આ વર્ષે નદીમાં સ્નાન માટે તંત્ર દ્વારા પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે। પણ પરિક્રમાવાસીઓ માટે તંત્રએ નર્મદા સ્નાન માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરી છે, જેથી પરિક્રમા કરનાર નર્મદા નદીના પાણીથી સ્નાન કરી શકે। દરેક ઘાટ પર તંત્રએ સ્પ્રિંકલર મૂકીને સ્નાન માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં મહિલાઓ અને પુરુષો બંને માટે અલગ બાથરૂમ બનાવવામાં આવ્યા છે। પરિક્રમા રૂટ પર કોઈ પણ પ્રકારનો ટ્રાફિક ચાલુ રાખવામાં નહીં આવે અને રામપુરા ખાતે આવતા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે, જેમાં રામપુરા જવા માટે વાવડી પેટ્રોલ પંપની સામેથી જઈ શકાશે, જ્યારે પરિક્રમા પૂર્ણ કરીને રામપુરાથી બહાર જવા માટે સમારિયા થઈને બહાર નીકળવાનું રહેશે।